નમસ્કાર, ગુજરાત એટીન લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજી રાજવી કાળનો હેરિટેજ દરબારગઢ બન્યો ખંડેર। રાજકોટથી 88 કિલોમીટરના અંતરે આવેલ દરબારગઢ એ ધોરાજી શહેરમાં આવેલ ઐતિહાસિક કિલ્લો છે। દરબારગઢ કિલ્લો ગુજરાતમાં પ્રસિદ્ધ કિલ્લાઓમાંનો એક છે, જે ઐતિહાસિક અને જાજરમાન બંને રીતે મહત્વ ધરાવે છે। ધોરાજી 18મી સદી દરમિયાન જૂનાગઢ રાજ્યમાંથી ગોંડલ રાજ્યના કુંભાજી દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું। મુલાકાત લેવા માટેના સૌથી રસપ્રદ સ્થળોમાં ધોરાજીનો દરબારગઢ શહેરના સૌથી ઊંચા સ્થાને આવેલ છે ને દરબારી બારીની નજીક આવેલ દરબારગઢ ઝરોખાથી શણગારવામાં આવેલ એક સુંદર દરવાજો છે, જે અલગ અલગ મુદ્રામાં 4 હાથીની મૂર્તિઓના ક્રોસ પર આરામ કરે છે। બારીક કોતરવામાં આવેલા પ્રવેશદ્વાર આંગણાની મધ્યમાં દરબારગઢ એ ઊંચી પ્લિનથ પર 3 માળનું માળખું છે અને તે ગોંડલ ખાતે નવલખા પેલેસની સમાન સ્થાપત્ય શૈલીમાં રચાયેલ છે। રવેશ સંગીતકારોના શિલ્પો જટિલ ભૌમિતિક પેટર્ન, વિવિધ મુદ્રામાં સિંહોની છબીઓ, પુષ્કળ કોતરણી શણગાર કરેલ દરબારગઢને જોવો એક અદ્ભુત નજારો છે। ત્યારે એક બાજુ સરકાર ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખાતાના બણગા ફૂંકી રહી છે, તો બીજી તરફ રાજવીના વારસા સમા ઘણા રક્ષિત જાહેર કરાયેલ સ્મારકો આજે જાળવણીના અભાવે ખંડેર બનતા જોવા મળી રહ્યા છે। વાત કરીએ ધોરાજીના ઐતિહાસિક વારસા સમાન દરબારગઢમાં જાળવણીના અભાવે લૂણો લાગી રહ્યો છે। ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીના જન્મસ્થળ એવા ધોરાજીના દરબારગઢને સરકારે આરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે। સરકારના પુરાતત્વ વિભાગ હસ્તક રહેલા આ ઐતિહાસિક વારસાની યોગ્ય જાળવણી ન થતી હોવાની બેનમૂન નકશીદાર અને કલાત્મક કોતરણથી ભવ્ય સ્મારક આજે ખંડેર બની જવા પામ્યું છે। ગોંડલના રાજવી ભાકુભાજીએ 17મી સદીના ઉત્તરાર્ધમાં 2 મંજલાનું મહેલ બનાવ્યો હતો। પથ્થર પર સુંદર કોતરણી અને ખાસ કરી ઝરૂખા બારીઓનું અલંકરણ નોંધપાત્ર છે। આ કોતરણીમાં સિંહ, હાથી જેવા પ્રાણીઓના શિલ્પ અને ભયતળીય દંડાધારી દ્વારપાળોનું શિલ્પ છે। દરબારગઢમાં રાજવી દ્વારા સમયાંતરે દરબાર ભરાતો હોવાથી આ સ્થળ દરબારગઢ તરીકે જાણીતું બન્યું છે। ત્યારે રાજવીના આ અમૂલ્ય ઐતિહાસિક વારસાનું જતન કરવામાં સરકાર ઊણી ઉતરી છે। બીજી તરફ ધોરાજીના નગરજનો આ અમૂલ્ય ખંડેર બની રહેલા વારસા સમાન દરબારગઢની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। યુસુફભાઈ માસ્ટર બોલ, ધોરાજી શહેર। હું અત્યારે આજે હું જૂના દરબારગઢ જે 17મી સદીનો આવેલો છે તેમાં ઊભો છું અને અત્યારે જે જગ્યાએ ઊભો છું એની પાછળના ભાગે રાણીમહેલ કહેવાય છે, જે સમયમાં રાણીમહેલ તરીકે ઓળખાતો હતો। અને પુરાતત્વ ખાતા કે કોઈ પણ સરકાર તંત્ર કે સરકારી કોઈ પણ, આજ તમે હું કેમેરાવાળાને રિક્વેસ્ટ કરું છું કે ઉપરની રાણીમહેલની છત દેખાડવામાં આવે, કે જે રાણીમહેલની છત પણ આજે સાવ તૂટી અને કરડભૂસ થઈ ગયેલ છે અને રાણીમહેલની બાજુમાં હેઠેના ભાગમાં જે દરવાજો નાના એ પણ આજે તૂટીને ભાંગીને ક્યાં ગયા છે કોઈ ખબર નથી। આ સરકાર કે આ તંત્ર આપણું જે ભૂતકાળનું સોનું આપણી પાસે છે, જે રાજા સાહેબના વખતે આપણને મૂકી ગયા છે, એ સોનું સાચવવામાં નિષ્ફળ ગઈ છે। તો હું એને રિક્વેસ્ટ કરું છું કે પુરાતત્વ ખાતાને આ વસ્તુ સોંપવામાં આવેલ છે તો એની યોગ્ય ખરાઈ કરી અને એનું જીર્ણોદ્ધાર કરવામાં આવે અને એનું લાભ સમગ્ર ધોરાજીની જનતાને મળશે। અને બહારથી જો વિદેશના યાત્રીઓ છે, જે અમુક યાત્રીઓ છે વિદેશના, એ શોખીન હોય છે જૂની ઇમારતોને જોવાના, તો એ પણ આવશે તો એનો પણ લાભ આપણને ધોરાજીની અંદરમાં મળશે, ધોરાજીની જનતાને મળશે, ધોરાજીના વેપારી ભાઈઓને પણ લાભ આનો મળશે। અને આજે તમે આ દરબારગઢની અંદરમાં રાણીમહેલ નામનો જે વિસ્તાર છે, રાણીમહેલને અત્યારે ખંડેર મહેલ કરી નાખવામાં આવેલ છે, પરંતુ પુરાતત્વ ખાતા તરફથી કે તંત્ર તરફથી કોઈ પણ દરકાર કરવામાં આવેલ નથી અને ક્યારેય પણ કોઈ પુરાતત્વ ખાતું કે સરકારી કે કોઈ પણ તંત્ર અહીંયા કોઈ પણ પ્રકારની ખરાઈ કરવા આવતું નથી। અને આપણી પાસે જે સોનું મૂકી ગયા છે આપણા રાજા સાહેબો, આપણા પૂર્વજો, એ આજે સોનું આપણે ખોઈ બેસી જો આનો જીર્ણોદ્ધાર કરવામાં નહીં આવે તો હું સરકારને તેમજ તંત્રને રિક્વેસ્ટ અને પુરાતત્વને ખાસ રિક્વેસ્ટ કરું છું કે તેઓ આ જગ્યાની મુલાકાત લઈ અને આપણી પાસે જે જૂનું સોનું છે એ સોનાને પાછો જીર્ણોદ્ધાર કરી અને આ જનતાને લાભ આપે એવી મારી રિક્વેસ્ટ છે, એવી મારું નામ દિનેશભાઈ વોરા। ધોરાજી શહેરની અંદર આશરે 17મી સદીમાં બનેલો રાજમહેલ આવેલ છે। આ રાજમહેલને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ સરકારશ્રી દ્વારા આ રાજમહેલના રિનોવેશન પાછળ એક ફદિયું પણ વાપરવામાં આવતું નથી, જેને કારણે આ રાજમહેલ ખંડેર બની ગયેલ છે, એના કાંગરાઓ ખરી ગયા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી। જો આ રાજમહેલને રિનોવેશન કરવામાં આવે તો બહારથી આવતા પ્રવાસીઓ આ રાજમહેલને જોવાનો લાવો લઈ શકે અને લાભ લઈ શકે અને એની પાછળ ધોરાજી શહેરને પણ ફાયદો થઈ શકે તેવી પરિસ્થિતિ છે, પરંતુ આ તંત્ર દ્વારા આ રાજમહેલને રિનોવેશન કરવાની કોઈ દરકાર લેવામાં આવતી નથી, જેથી અમારી માગણી છે કે તાત્કાલિક આ રાજમહેલને રિનોવેશન કરવામાં આવે। મારું નામ સલીમ મુગલ।
હાલ ધોરાજી શહેરના દરબારગઢ ખાતે સ્થિત જૂનું રાજમહેલ આજે તંત્ર અને પુરાતત્વ ખાતાની ગંભીર બેદરકારીની કારણે જર્જરિત અવસ્થામાં છે અને ગમે ત્યારે ભાંગી પડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમારી તંત્ર પાસે એક જ માંગ છે કે આને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવામાં આવે અને બહારથી આવનારા પર્યટકો હોય, પ્રવાસીઓ હોય, લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે, જેની કારણે આપણી આવનારી પેઢી સુધી આપણો ઇતિહાસ અને આપણી સંસ્કૃતિની માહિતી પહોંચે. મારું નામ મિત્તલ અડાણી છે. અમે ધોરાજી તાલુકાના જ વતની છીએ અને હાલ રાજકોટ રહીએ છીએ. અહીંયા અમારે કામ માટે આવ્યા છીએ. અહીંયા આવીને આ બિલ્ડિંગ જોયું, બહુ સરસ પહેલાંની નકશી કોતરણી વાળું છે અને ધીમે ધીમે ખબર પડી કે આ તો મહારાજા ભગવતસિંહજીનું જન્મસ્થાન છે, પણ એ સાવ ખંડેર હાલતમાં છે. અત્યારે આજ પડે કે કાલ પડે એવી હાલતમાં છે. જો આનું રિનોવેશન થાય, થોડુંક સમારકામ થાય, આમાં મ્યુઝિયમ બને એમ છે, તો આવનારી જનતા જોઈ શકે કે આ મહારાજાના બધા સ્ટ્રક્ચર કેવા હતા. અને આપણો એક સાંસ્કૃતિક વારસો છે, જે આવનારી પેઢી છે, છોકરાઓ મોટા થાય ત્યાં સુધી એને માહિતી રહે કે ભાઈ આ વારસો આપણો સાંસ્કૃતિક કેવો હતો, મહારાજા ભગવતસિંહજીનું જન્મસ્થાન કેવું હતું, એના વિશે નોલેજ મળે. તો આ કરવું એક જરૂરી છે, નકર તો 1-2 વર્ષમાં પડી જશે. આનું કાંઈ જો નહીં થાય તો આ હવે જીવંત રહેવાનું નથી. આપણો વારસો જાળવવો હશે તો આનું સમારકામ કરવું જરૂરી છે.